અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવું અને દીકરીને પટ્ટાથી મારવાની ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે, પરંતુ હવે આ ઘટનાની અંદર નવો વળાંક આવ્યો હતો કે ઘટનાની તપાસ ડીજીપી વિકાસ સહાયે નિલિત રાયને સોંપી હતી। જો કે નિલિત રાયના તપાસનો રિપોર્ટ હજી સુધી નથી આવ્યો, પરંતુ એ રિપોર્ટ આવે પહેલા જ ડીજીપી નિલિત રાયની સૌથી મોટી કાર્યવાહીથી ખળભળાટ મચ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરની લડાઈમાં એક પાટીદાર સમાજની દીકરીનો નિર્દોષ ભોગ લેવાયો। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંગઠનની અંદર હોદ્દો મેળવવા માટે એકબીજાની સામે પત્રિકા કાંડ વાયરલ થયો અને પત્રિકા કાંડની અંદર આખા મામલાની અંદર ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને જે બળાપો કાઢવામાં આવ્યો હતો, એ બળાપાની વચ્ચે એક પાટીદાર સમાજની નિર્દોષ દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું। જ્યારે આ સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધી સતત આ સરઘસ કાંડ મામલે અને પટ્ટાથી મારવાના મામલે સતત વિરોધ થઈ રહ્યો હતો। જો કે 2 મહિનાના અંત સુધીની અંદર હજુ પણ કોઈ કાર્યવાહી નહોતી થઈ। શરૂઆતના તબક્કાની અંદર 3 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ હવે આ ઘટનાની અંદર પોલીસ અધિકારીઓની બદલી થઈ છે। 3 જેટલા પોલીસ અધિકારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે અને એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે જે અધિકારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે, આ તમામ અધિકારીઓ આ ઘટના સંદર્ભે જ્યાં સરઘસ કાઢવામાં આવ્યું, પટ્ટેથી મારવામાં આવ્યો અને મોડી રાત્રે જે ધરપકડ કરવામાં આવી, આ તમામ જગ્યાએ અધિકારીઓની હાજરી હોવાની વાત છે। આખા અમરેલી જિલ્લાની અંદર પોલીસની મોટા પાયે બદલીઓ જે છે તે કરવામાં આવી છે। જો કે નિલિત રાયનો રિપોર્ટ તો હજી નથી આવ્યો, પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ આ બદલી થતા ખળભળાટ મચ્યો છે। ડીજીપી વિકાસ સહાયે આ ઘટનાની અંદર સીધા જ બદલીના ઓર્ડર જે છે તે કર્યા છે અને આ બદલીના ઓર્ડરની અંદર એલસીબી પીઆઈ, પીએસઆઈ અને સાથે જ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પીઆઈની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે। એલસીબી પીઆઈ એમ પટેલની કચ્છના ભુજની ખાતે બદલી કરવામાં આવી છે। સાથે સાયબર ક્રાઇમના પીઆઈ એમ પરમારની વડોદરા શહેરની અંદર બદલી કરાઈ છે। જો કે આખી આ ઘટના સંદર્ભે એલસીબીના પીએસઆઈ કુસુમ પરમારની વડોદરા શહેરની અંદર બદલી કરવામાં આવી છે। હવે આ 3 અધિકારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી અને સાથે જ અમરેલી જિલ્લા પોલીસ વડા એટલે કે સંજય ખરાતે જિલ્લાની અંદર પોતાના જિલ્લામાં નવી નિમણૂકો કરી છે અને એ નવી નિમણૂકોની અંદર રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય કોલાદરાની અમરેલી એલસીબીમાં નિમણૂક કરવામાં આવી છે અને સાથે જ લીવ રિઝર્વના પીઆઈ કેવી ચુડાસમાની સાયબર સેલની અંદર નિમણૂક કરવામાં આવી છે। જો કે અમરેલી જિલ્લામાં સંજય ખરાતે અત્યાર સુધીની અંદર 8 જેટલા પીઆઈઓની આંતરિક બદલી કરી દેવામાં આવી છે અને આ આંતરિક બદલી કરાતાની સાથે જ અમરેલી જિલ્લાની અંદર ખળભળાટ મચ્યો છે અને ખળભળાટ એટલા માટે મચ્યો છે કે સરઘસ કાંડ જે આખો સર્જાયો હતો, જે પાટીદાર સમાજની દીકરી પાયલ ગુટીને પટ્ટાથી મારવામાં આવી હતી, આ દીકરી હવે ગુજરાત હાઈકોર્ટે પહોંચી અને ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચતાની સાથે જ ખળભળાટ મચ્યો છે। જ્યારે આ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી અને એડવોકેટ આનંદ યાજ્ઞિકે ડીજીપી વિકાસ સહાયની સાથે મુલાકાત દરમિયાન ગયા હતા, તેના 3 થી 4 કલાકની પહેલા આખી આ ઘટનાની તપાસ એ નિલિત રાયને સોંપવામાં આવી હતી। જો કે થોડા દિવસ પહેલાના સ્ટેટમેન્ટ અનુસાર ડીજીપી વિકાસ સહાયે એવું કહ્યું હતું કે હજી આ તપાસનો રિપોર્ટ નથી આવ્યો। 2 મહિના વીત્યા છતાંય તપાસનો રિપોર્ટ ન આવતા ખળભળાટ મચ્યો હતો, પરંતુ હવે તપાસનો રિપોર્ટ ક્યાંક મળી આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ તપાસનો રિપોર્ટ એ બંધ કવરની અંદર આવવાની વાત હતી। તપાસના રિપોર્ટ એ ખુલ્લો મોકલવામાં આવે આવી રાજ્યની અંદર કોંગ્રેસ અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓનું નિવેદન પણ આવ્યા હતા। જો કે ગોપાલ ઇટાલિયાએ તો ત્યાં સુધી કીધું હતું કે આખી આ ઘટનાના નિવેદનની અંદર માત્ર તપાસ એ 2 થી 3 કલાકની અંદર તપાસ પૂર્ણ થઈ શકે છે, પરંતુ તેમ છતાંય 2 મહિના સુધી જો આ કેસની તપાસ ન થતી હોય તો આ આખી ઘટનાની અંદર કોઈને કોઈ ઘટનામાં કોઈને કોઈ છાવરવાની તૈયારીઓ ચાલતી હશે। હવે અમરેલીની અંદર પોલીસની બદલીઓ તો થઈ ચૂકી છે, પરંતુ હવે આખી આ ઘટનામાં પાટીદાર સમાજની દીકરીએ પાયલ ગોટીએ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સામે જે આક્ષેપો લગાવ્યા હતા તેનું શું? આખી આ ઘટનાની અંદર
જે કોંગ્રેસના નેતા અને જે આમ આદમી પાર્ટીના નેતાઓ એ ભાજપના નેતાઓની સામે આક્ષેપો લગાવી રહ્યા હતા એનું શું? આખી આ ઘટનાની અંદર સર્જાયેલા લેટર કાંડની તથ્યતા કેટલી? લેટર કાંડની અંદર જે આક્ષેપો લખવામાં આવ્યા હતા, લેટર કાંડની અંદર જે માહિતીઓ લખવામાં આવી હતી એનું શું? એની તપાસ ક્યારે? એ મુદ્દે ક્યારે અમરેલી જિલ્લા પોલીસ વડા મૌન તોડશે? આ આખા મામલે હજુ પણ મૌન સેવાઈ રહ્યું છે અને સવાલો એ રહસ્યના ઘેરાની અંદર સતત ને સતત જઈ રહ્યા છે. આ ઘટનાની અંદર પોલીસ અધિકારીઓની તો બદલી કરવામાં આવી, પરંતુ જે વોટ્સઅપના માધ્યમથી મેસેજો વાયરલ કરનાર નિહાર કાલાવાડિયાનું શું, કે જેને આ પાટીદાર સમાજની દીકરીને વોટ્સઅપના માધ્યમથી સતત ને સતત તેની બદનામી એ વાયરલ કરી હતી. હવે આ ઘટનાની અંદર પોલીસ કઈ દિશાની અંદર એક્શન લે છે, પોલીસ કઈ દિશાની અંદર તપાસ કરે છે, અને ડીજીપી વિકાસ સહાય જે નિલીપ રાયને રિપોર્ટ આપવા માટે કહ્યું હતું એ રિપોર્ટ આવ્યા બાદ આખી ઘટનાની અંદર કેવી કાર્યવાહી થશે? બદલીઓના દોરની તો વાત ચાલી હતી, પરંતુ શું માત્ર ને માત્ર આ 3 અધિકારીઓની જિલ્લા ફેરબદલી અને સાથે જ અમરેલી જિલ્લાની અંદર પીઆઈની આંતરિક બદલીથી આખો આ મામલો શાંત થશે ખરો? શું આખી આ ઘટનાની અંદર પાયલ ગોટી કે જે પાટીદાર સમાજની 24 વર્ષીય દીકરીને ન્યાય મળશે ખરા હજી, કે હજુ પણ એને ન્યાય માટે વલખા મારવા પડશે? તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.